સમાજ માટે ખૂબ જ ગર્વની વાત કહી શકાય એવા આપણા એક તેજસ્વી તારલા જેઓ ચીચબરડી ડાંગના વતની છે. એમનું નામ છે ભુવાનભાઈ જયરામભાઈ રાઠોડ. પ્લીઝ એમની થોડી વાત કરું તો એ પોતે પર્વતારોહક છે. કોણ છે? પર્વતારોહક. લગભગ આદિવાસી સમાજમાંથી પહેલા પર્વતારોહક છે. જેમણે એમની સિદ્ધિ વિશે વાત કરું તો સિક્કિમ ખાતેની 19 બેઝમેન્ટમાં 5200 મીટરની ઊંચાઈને એમણે સર કર્યું છે. બીજું સિક્કિમ ખાતે યુગથાંગ વેલી ખાતે 17000 મીટર પર એમણે એક સર કર્યું છે. ત્યારબાદ નેપાળ ખાતે કાલા પથ્થર ખાતે 5550 મીટર સર કર્યું છે. ત્યારબાદ નેપાળમાં ફરીથી એવરેસ્ટ બેઝ કેમ્પ જે છે ત્યાં 5364 મીટરની ઊંચાઈ એમણે સર કરી છે. ખૂબ ખૂબ તાળીઓ. અને મિત્રો હવે પછી એમનો જે ટાર્ગેટ છે, હવે પછીનો ટાર્ગેટ એમનું સાંભળવા જેવું છે કે એમણે એક મનમાં ધ્યેય લીધો છે કે મારે પર્વતારોહક ક્ષેત્રે એમનું જ નહીં પણ સમગ્ર ભારતનું નામ ઊંચું કરવું છે. કે જેમણે વિચાર્યું છે કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં એમણે નામ મેળવવું છે. ખૂબ ખૂબ જોરદાર તાળીઓ થઈ જાય. બધાને નમ્ર વિનંતી છે, જોરદાર તાળીઓ. કારણ કે એમનું જે એમ છે ખરેખર નાનો નથી, બહુ ગર્વ લેવા જેવી બાબત છે. અને આ તબક્કે હું એમને આશીર્વાદ પણ આપું છું બધા તરફથી કે આપ ચોક્કસ ગિનિસ બુકમાં નામ નોંધાવશે એવી શુભેચ્છા પણ આપું છું. હવે બહુ મારે લખવામાં ટાઈમ જાય એવો છે તો હું વિનંતી કરીશ કે 2 મિનિટ એમનું વક્તવ્ય પણ આપે અને જે લાસ્ટ જે સિદ્ધિ છે એમને ટાટા તરફથી સ્પોન્સર કરેલા હતા તો એમના મોડેથી આપણે સાંભળીએ. જય આદિવાસી, જોહાર બધાને. જોહાર. હું છું ભુવન રાઠોડ, ડાંગ માઉન્ટેનર. મેં અત્યાર સુધી 2 ઇન્ટરનેશનલ અને 3 નેશનલ પિક્સ સર કરેલ છે. જે અને મારી જે ટ્રેનિંગ છે સિક્કિમ ખાતે અને રાજસ્થાન જેવી જગ્યા ઉપર ટ્રેનિંગ મારી થયેલી છે. અને જે આપણી ભારત દેશની સર્વોચ્ચ કમાન્ડો છે, પેરા કમાન્ડોએ મારી ટ્રેન કરેલું છે. અને અત્યારે હાલમાં જ લદ્દાખ ખાતે ટાટા સ્ટીલ દ્વારા મને સ્પોન્સર કરવામાં આવેલો એ કાંગ્યાક સે વર્કર જે પીક છે એને હાઈટ 6401 મીટર એ મેં સર કરેલ છે. અને ફીટમાં ગણવા જઈએ તો 21000 ફીટ થાય. અને એના પહેલા આખા ભારતમાં 100 પ્રતિભાશાળીઓને સિલેક્શન જે સક્સેસ સ્ટોરી કરેલી એમાં મારી એક સ્ટોરી હતી. સક્સેસ સ્ટોરી એ ટાટા સ્ટીલ દ્વારા મારે સિલેક્શન મારું થયેલું. અને ત્યાર પછી કાંગ્યાક સે વન પીક કરવા માટે મને લદ્દાખ ખાતે મોકલવામાં આવેલો. અને મેં ત્યાં અમે 12 મેમ્બર્સમાંથી મેં ખાલી 5 જણાએ સક્સેસ કરેલા. એમાંથી 3ને રેસ્ક્યુ કરેલું અને 4થી ને ચડાયેલું. અને હું પાણી વગર સમિટ પર નીકળી ગયેલો. અને બધા વિચારવા પડી ગયેલા કે તમે કેવી રીતે એમ. મેં એ લોકોને કીધું કે મેં નાનપણથી જ હાર્ડવર્ક કરેલો અને ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલ પ્લેયર પણ છું, કબડ્ડી અને રનર. અને હાલમાં જ જીપીએસ યુપીએસની એક્ઝામ ગઈ જે ભારતની ટોપ એક્ઝામ કહેવાય. એમાં હું મારું ટૂંક નોંધ પૂછાયેલો ઇંગ્લિશમાં ક્વેશ્ચન હતો. એ આપણા સમાજ માટે ખૂબ જ ગૌરવની વાત છે કે જે મારી સિદ્ધિઓને જોઈને કે આઈએસ જે ઓફિસરો છે એ લોકોને પણ વાંચવું પડે મારા વિશે. અને હાલમાં જે મારું જે નેક્સ્ટ દુનિયાનું સૌથી જે ઊંચું જે શિખર છે માઉન્ટ એવરેસ્ટના ટોચ પર ભારત દેશનો સૌથી મોટો ફ્લેગ લઈ જવાનું છે. અને એવો રેકોર્ડ બનાવવાનો આપણો દેશ દુનિયામાં પહેલો દેશ બનશે. અને એ રેકોર્ડ છે ગિનિસ વર્લ્ડ બુકમાં દર્જ થવાનો છે.
અમારે 3-4 મહિના પહેલા ગિનિસ વર્લ્ડ બુકમાં અપ્લાય કરવું પડે અને ત્યાંથી જવાબ આવે. મારો જવાબ આવેલો છે મિનિમમ 10 મીટરનો ફ્લેગ તમે લઈ જઈ શકો અને એ ગિનિસ વર્લ્ડ બુકમાં તમે નોંધાશે. આપણે 10 મીટરથી થોડુંક વધારવાનું છે અને એ અમારી ડાંગ કોલેજ મને પ્રોવાઈડ કરવાનું છે એ ફ્લેગ. અને જે અત્યાર સુધી જે મેં આવેલ છે એ આપણા સમાજના લોકોએ મને મદદ કરી છે અને મેં જે મારી સક્સેસ સ્ટોરી મેં લખીને તમને પ્રેઝન્ટ કરેલી છે. અને આગળના માટે આપ સૌ મને મદદ કરો એવી મારી આશા. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર પવનભાઈ.